ભુજ ખાતે નીટ પેપર લીક મામલે વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ ક્રાંતિ સમિતિ, આમ આદમી પાર્ટી અને કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. દિલ્હી ખાતે ચાલી રહેલી ભૂખ હડતાલને સમર્થન આપતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો અને કાર્યકરો કાર્યક્રમમાં જોડાયા હતા. પ્રદર્શન દરમિયાન નીટ પેપર લીક પ્રકરણની નિષ્પક્ષ અને પારદર્શક તપાસની માંગ સાથે કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સાથે જ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની નૈતિક જવાબદારી નક્કી કરી તેમના રાજીનામાની માંગ પણ ઉઠાવવામાં આવી હતી. પ્રદર્શનકારોએ જણાવ્યું હતું કે પેપર લીક જેવી ઘટનાઓને કારણે લાખો મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ગંભીર અન્યાય થઈ રહ્યો છે. આવી ઘટનાઓ અટકાવવા માટે દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. વિરોધ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કચ્છ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ વિદ્યાર્થીઓની માંગણીઓ કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાની રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કચ્છ ક્રાંતિ સમિતિના આગેવાનો, આમ આદમી પાર્ટીના કાર્યકરો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. આપણા જે પ્રધાનમંત્રી શ્રી છે તે પણ રાજીનામું આપે. આપના મારફતે અમે રાષ્ટ્રપતિજીને એ માંગણી અહીંયાથી મૂકીએ છીએ, સમગ્ર કચ્છવાસીઓ વતી મૂકીએ છીએ, દરેક વિદ્યાર્થીઓ વતી મૂકીએ છીએ અને સાથે સાથે જેટલા પણ લોકો છે, જેટલા પણ આની માટે જવાબદાર લોકો છે એ બધા ઉપર કાર્યવાહી કરવામાં આવે. 6 મહિનાની અંદર એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં એસઆઈટી બનાવીને 6 મહિનામાં કરવામાં આવે. જે 23 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી છે એમને 1 કરોડ એમના પરિવારજનોને આપવામાં આવે. અને આ નીટના પેપરમાં જે લીક કરવાવાળા જવાબદાર છે એ લોકોને 1 મહિનાની અંદર પકડીને એમના વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવે. આવું નહીં થાય તો તાળા લાગી ગયા છે. તો સર અમે જ્યારે આ કચ્છના મુખ્ય અધિકારી તરીકે અહીંયા વિરાજમાન છો તો આપની પાસે એવી અમારી આશા અને અપેક્ષા છે કે દેશભરનો તો ચોક્કસ શિક્ષણ ક્યાંક ને ક્યાંક કથળેલું છે, પણ કચ્છનું સૌથી વધુ કથળેલું છે. જ્યારે કચ્છ ભારતભરમાં જાણે ખનીજ આપતું હોય, સૌર ઉર્જા આપતું હોય, બધું આપતું હોય અને કચ્છને જો શિક્ષકો ન મળતા હોય અને કચ્છના સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ આજે સરકારી શાળામાં અભ્યાસ ન મેળવી શકતા હોય તો આ ખૂબ મોટી ગંભીર બાબત છે. એ મુદ્દે પણ આપણે અમે એ જ રજૂઆત કરીએ છીએ કે આજે 700 થી 800 મારા ખ્યાલ મુજબ એટલો મહેકમ આજે પણ ખૂટે છે. સાહેબ અમે લાસ્ટ જ્યારે જાણ મેળવી હાયર સેકન્ડરીમાં 800 છે અને પ્રાઇમરીમાં આપ જે રીતે અધિકારીઓ સાથે બધી મીટિંગો કરો છો, એકાદ મીટિંગ અમારા જેવા કચ્છના હિતેચ્છુ જે શિક્ષણવિદો છે કે એમની સાથે મીટિંગ કરો. તમને જેન્યુઅલી પ્રશ્નો અમે રોજ તમારા સોશિયલ મીડિયામાં જોઈએ છે, અમે કોમેન્ટ કરીએ છીએ કે તમે આ મીટિંગ કરી, આ મીટિંગ સારી વિધાન એમનો કાયમી દાસ છે. અમારી એટ્રોસિટીને ઓલરેડી 3 મહિનાથી ફરિયાદ પેન્ડિંગ છે એમની આ કેસમાં. ખબર નથી કાં તો એમને કીધું વાટેનો કેસ ભરી લે. આ બસ તોય ચાલે તો અમે ધક્કા હું નતો વિડિયો ગાડા ગાડી ધક્કા હું કેવું કરે છે સાહેબ આ સ્ટુડન્ટ છે, લેડીઝ સ્ટુડન્ટ છે. હવે એ દીકરો આતંકવાદી તો લઈ લીધો ભાઈ. એમની સાથે જે બહાર આ આવો નહીં સમજા. એ સંપૂર્ણપણે અયોગ્ય છે. અને મારે એટલું કહેવાનું સાહેબ થાય અને સાહેબ મારે એટલું કહેવાનું થાય કે જ્યારે આટલી બધી આપણે ચેર્સ મૂકીએ છીએ તો આપણે 5 લોકોની કેમ અંદર એન્ટ્રી આપી? સ્પેશિયલી વિદ્યાર્થીઓ આવ્યા હોય ત્યારે જ્યારે બીજા બધા કાર્યક્રમો હોય છે ત્યારે અહીંયા કેટલી બધી પબ્લિક આવતી છે. આપણે મુદ્દા શું છે આપણે તમારી વાત સાંભળી લઈએ. અમારો પ્રથમ મુદ્દો એ છે કે જેમ અંકિતાબેને વાત કરી સાહેબ, ચોક્કસ અમે રિપીટ કરશું કે અહીંયા જો આટલી ચેર હોય તો સાહેબ એટલીસ્ટ આપ 10 જણા અમે આ બે સંગઠન લોકો અહીંયા રજૂઆત અર્થે આવેલા છે, બરોબર? તો એટલીસ્ટ સાહેબ તમે 10 થી 12 જણા આની આ ઘણા બધા સ્ટુડન્ટ ક્યાંથી આવેલા હોય તો સાહેબ એમની વેદના અગર તમે સાંભળો તો તમને વધુ સારી રીતે સમજાય. એ પહેલી તક અમારી અરજી છે. દેખાય છે 3 સ્ટુડન્ટ છે, આપણે એની સાથે વાત કરીએ. હા પણ એમને સાહેબ બધાને લોકોથી તંત્ર લાજ શા માટે કાઢે છે? શું ડર હોઈ શકે સાહેબ? અમે તો સાઈડમાં રહી જઈએ. ચલો મૂળ મુદ્દા પર આપણે શું પ્રશ્ન છે? અત્યારે કચ્છ ક્રાંતિ સમિતિ અને એની સાથે વિવિધ સંગઠનોએ અને સાથે સ્ટુડન્ટ્સ જે કચ્છમાં જે નીટની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે અથવા તો એમના વાલી અને એમના સમર્થકો એ બધા અહીંયા અમારી. नमस्कार, मैं डॉक्टर कायनात अंसारी आथा, उपाध्यक्ष गुजरात प्रदेश आम आदमी पार्टी। आज हम लोग सोनम वांगचुक जी के जो शांत प्रदर्शन है उनका जंतर मंतर पे, उसके सपोर्ट में ये आंदोलन कर रहे हैं। मुझे लगता है कि एक आदमी जो जो इतना अच्छा सामाजिक कार्य करता है, जिसने शिक्षा को एक नई ऊंचाइयां दी हैं, जिन्होंने इतना प्रेरणा दी है बच्चों को, ऐसे आदमी को अपनी आवाज सरकार तक पहुंचाने के लिए इतना संघर्ष करना पड़ रहा है, तो लोगों को सोचना चाहिए कि उनके बच्चे नीट की परीक्षा नहीं दे रहे, हमारे बच्चे नीट की परीक्षा दे रहे हैं। और मुझे लगता है लोगों को एक बात और सोचनी चाहिए कि धर्म, जाति
कास्ट, इन सब से ऊपर उठ के जो मूल मुद्दे हैं, जैसे शिक्षण एक मूल मुद्दा है, उसके ऊपर राजनीति होनी चाहिए, ना कि धर्म पर राजनीति होनी चाहिए, क्योंकि इससे हमारे बच्चों का भविष्य तय होता है। तो सोनम जी जो हमारे बच्चों के लिए कर रहे हैं, हम उनका संपूर्ण समर्थन करते हैं। हम चाहते हैं कि सरकार उनके साथ संवाद करे और उससे उसका उकेल निकाले। जंतर मंतर पे आप सब फॉलो कर रहे हैं इंस्टाग्राम पे, उनको इतने दिन में जब उनकी तबीयत लथड़ी है तब भी सरकार के कान पे जू नहीं रेंग रही है। प्रश्न ये होना चाहिए सर। આજે જે અપીલ કરવામાં આવી, અપીલના પરિણામ સ્વરૂપે આજે અમે લોકો અહીંયા ધરણા પર બેઠા છીએ અને આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે દેશમાં જે શિક્ષણ વ્યવસ્થા છે તે એકદમ કથળી ગઈ છે। વારે વારે પેપર લીક થાય છે। અત્યાર સુધીમાં લગભગ 90થી વધારે પેપર લીક થઈ ચૂકી છે અને ખાસ તો જે મેડિકલ ક્ષેત્ર છે એ મેડિકલ ક્ષેત્રની નીટની જે પરીક્ષા છે, જ્યાંથી વિદ્યાર્થી ડૉક્ટર બનવાની પેલું પગથિયું ચડે છે, આ નીટની જે પરીક્ષા છે, નીટની પરીક્ષામાં વારે વારે પેપર લીક થાય છે। ગયા વખતે પણ પેપર લીક થયું હતું અને એ વખતે પણ જવાબદારોને સજા દેવાની વાત થઈ હતી, પણ આજ દિવસ સુધી આવા કોઈ પણ જવાબદારોને ના તો પકડવામાં આવે છે અને ના તો સજા દેવામાં આવે છે। આ વખતે પણ છોકરાઓ સાથે ફરી પાછું, આપણા બાળકો સાથે ફરી પાછી આવી ગંદી રમત કરવામાં આવી અને ફરી પાછું પેપર લીક થયું। તો આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ બદલવી જોઈએ। આ સિસ્ટમ બદલવા માટેની જે માગણી છે એને કોઈ પક્ષ પાર્ટી સાથે ખરેખર લેવા દેવા નથી, કેમ કે બધાના બાળકો છે। નીટની પરીક્ષા દરેક બાળક આપે છે જેને ડૉક્ટર બનવાની ઈચ્છા છે। એ બાળક કોઈ પણ ધર્મનું હોઈ શકે છે, કોઈ પણ પક્ષ પાર્ટીના કુટુંબનું હોઈ શકે છે, કોંગ્રેસવાળાનું, ભાજપવાળાનું, આમ આદમી પાર્ટીવાળાનું હોઈ શકે છે। એટલે આ જે ચળવળ છે જે કહે છે કે આપણી શિક્ષણ વ્યવસ્થા સુધારવી જોઈએ, એ ચળવળ કોઈ પક્ષ પાર્ટીને સાથે લેવા દેવા નથી, પણ આ ભારતવાસીઓની ચળવળ છે। અને એટલે જ જ્યારે શિક્ષણવિદ એવા સોનમ વાંગચુકે પોતાનું જીવ દાવ પર મૂકીને જ્યારે આ ચળવળ ઉપાડી છે, ત્યારે એક નાગરિક તરીકે અને એક પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ આ વાતને સંપૂર્ણ ટેકો આપવા અમે લોકો અહીંયા આગળ ધરણા અત્યારે કરી રહ્યા છીએ। કચ્છ ગુજરાતના લોકોને ખાસ કહેવાનું થાય કે આપણી ધરતી એ સરદાર પટેલની ધરતી છે, જેણે કહ્યું છે કે અન્યાયને સહન કરવો એ પણ મોટો ગુનો છે। તો જ્યારે આપણા બાળકો સાથે આવો હળ અન્યાય થઈ રહ્યો છે ત્યારે આપણે જરા પણ ચૂપ ના રહેવું જોઈએ અને આપણે જરૂરથી દરેક ક્ષેત્રે સવાલ ઉઠાવવા જોઈએ। મારું નામ શિવજી સિજુ। આજરોજ જુબેલી સર્કલ ભુજ ખાતે અમે સૌ વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને સામાજિક અગ્રણીઓ તેમજ મહિલાઓ સાથે આજે શાંતિપૂર્વક પ્રદર્શન કરી રહ્યા છીએ। હાલ દિલ્હીમાં જંતર મંતર મધ્યે જે નીટ પેપર લીકના મુદ્દે મોટા પાયે આંદોલન થઈ રહ્યું છે અને એ આંદોલનમાં આપણા પ્રખર સાયન્ટિસ્ટ એવા સોનમ વાંગચુકજીની જાણી જોઈને આ સરકારે જે ધરપકડ કરી અને સારવારના નામે આંદોલનને વિખેરી નાખવા માટે એમને ત્યાંથી હટાવી લેવામાં આવ્યું જબરદસ્તીથી। સોનમ વાંગચુકજીના આજે સમર્થનમાં અમે અહીં તમામ કચ્છના વાસીઓ એકઠિત થયા છીએ અને નીટ પેપર લીકના મુદ્દે અમે વિરોધ પ્રદર્શન અમારું નોંધાવીએ છીએ। ભારતના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન એ રાજીનામું આપવા માટે હાલ સુધી કોઈ એક શબ્દ પણ નથી બોલ્યા। આખા ભારત દેશમાંથી વિદ્યાર્થીઓ આંદોલન કરે છે, પણ આ સરકારના પેટનું પાણી નથી હલતું। સરકાર આ ખાડા કાન કરે છે, એને બધી ખબર છે, તેમ છતાં વિદ્યાર્થીઓના પ્રોટેસ્ટને કોઈ ધ્યાન આપવામાં નથી આવતું। ઉલટાનું આજે દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ વરસાવવામાં આવ્યો છે। આ અમે કડક શબ્દોમાં આને વખોડીએ છીએ અને જેમ બને તેમ જલ્દીથી વિદ્યાર્થીઓની વાત સાંભળવામાં આવે અને ધર્મેન્દ્ર પ્રધાન એ પોતાના પદેથી રાજીનામું આપે એવી લોક માંગ સાથે અમે એકઠા થયા છીએ। જો આવનાર સમયની અંદર આવા જ પ્રશ્નો હજી વિદ્યાર્થીઓને નડતરરૂપ રહેશે તો અમે મોટામાં મોટા આંદોલનો કરીશું અને ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, નીટ પેપર લીકની ઘટના ન બને અને આ સરકાર જે પેપર લીક સરકાર છે, જેના પેટનું પાણી નથી હલતું, એ સરકારને ઉખેડી ફેંકવા માટે પણ વિદ્યાર્થીઓ સક્ષમ છે અને દેશનો યુવાન જો ધારશે તો આ સરકારને પલટતા વાર નહીં લાગે। માટે હજી પણ સરકારમાં બુદ્ધિ હોય અને વિદ્યાર્થીઓની હિત માટે જો એનામાં જરા પણ સોચ હોય તો એ તાત્કાલિક ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી લે, નહીં તો વિદ્યાર્થીઓ હજી પણ ઉગ્ર થશે અને આનું પરિણામ બહુ ગંભીર આવશે। વિદ્યાર્થીઓને એટલું સંદેશ આપીશ કે તમે તમારા મુદ્દે, આ શિક્ષણનો પ્રશ્ન છે, કોઈ રાજનીતિક કોઈ પ્રશ્ન નથી, આપણા માટે તેઓ જંતર મંતર ઉપર બેઠા છે। સોનમ વાંગચુકજી 18 દિવસ સુધી ત્યાં ઉપવાસ ઉપર સતત ભૂખ હડતાલ ઉપર બેઠા, તેમ છતાં આ આંદોલનને વિખેરવા માટે તેમને લઈ જવામાં આવ્યું। એ કોઈની
પોતાના માટે અંગત કોઈ પ્રશ્ન માટે ત્યાં નથી બેઠા, પણ વિદ્યાર્થીઓ માટે બેઠા છે. એટલે કચ્છભરના અને ગુજરાતભરના વિદ્યાર્થીઓને હું આહવાન કરું છું કે તમે પણ આ આંદોલનમાં જોડાઓ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટે સમર્થનમાં જોડાઓ. મારું નામ કશિશ છે, સેકન્ડ યર બીકોમ સ્ટુડન્ટ છું હું. તમે જોવો ને તો એજ્યુકેશન સિસ્ટમનો એક હજી તમને કિસ્સો કહું તો એક અમાયરા નામની રાજસ્થાનની છોકરી હતી 9 વર્ષની માત્ર. એણે 4 વાર પોતાના ટીચરને રજૂઆત કરી હતી કે મને એને નુકસાન થતું હતું, કાંઈક એને પરેશાની હતી અને એનો કોઈ હલ કરવામાં ના આવ્યો અને એને મેન્ટલી એટલું ટોર્ચર કરવામાં આવ્યું હતું કે એ છોકરી 4th ફ્લોર ઉપર ચડી ભાગીને અને એણે સુસાઇડ કરી દીધું. તો જો આવા ટીચર્સ પણ હશે તો એજ્યુકેશન સિસ્ટમ કેવી રીતે આગળ વધશે? તો પ્લીઝ આના ઉપર પણ એક્શન લેવામાં આવે. આવેદન પત્રમાં હું કહેવા માંગીશ કે જે રીતે દેશ અમારા હાલ કરી રહ્યું છે એઝ અ સ્ટુડન્ટ, જે રીતે શિક્ષણનો આખો ફોર્મ છે, અમને નથી લાગતું કે અમને આ કામ પણ આવવાનું છે આગળ. તો અમે એ પણ ઈચ્છીએ છીએ કે એજ્યુકેશન મિનિસ્ટર રિઝાઇન તો કરે જ, સાથે સાથે અમારી એજ્યુકેશન સિસ્ટમ આખી ચેન્જ કરવામાં આવે. કારણ કે અમે હજી પણ એ બધું વાંચી રહ્યા છીએ, કરી રહ્યા છીએ જેનો કોઈ મતલબ નથી. અમને એવી સ્કિલ્સ વાળી ચોપડીઓ પ્રોવાઈડ કરવામાં આવે કે જેનાથી અમે અમારો જ્ઞાન છે, અમારો નॉलेज છે એને વધારી શકીએ. मेरा नाम प्रिंसी जाना है और मैं एक नर्सिंग स्टूडेंट हूँ, 3rd ईयर में हूँ. तो कलेक्टर सर को मैंने यही सवाल पूछा कि जो हम स्टूडेंट्स हैं उनके साथ ये जो एजुकेशन सिस्टम पे स्कैम हो रहा है, तो ये इंडिया के डेवलपमेंट के लिए हो रहा है? मतलब जो स्टूडेंट्स पढ़ाई कर रहे हैं वो किसके लिए कर रहे हैं? हमारे भारत देश के विकास के लिए ही ना. अगर हमारे भारत के बच्चों के साथ ये सब किया जाएगा तो विकास कैसे होगा? सर ने हमको यही बोला कि हम बात करेंगे, देखेंगे, मैं आपकी बात रखूंगा. लेकिन सिर्फ बोलने से ही काम नहीं चलता ना. जब तक वो बात रखेंगे नहीं, जब तक कोई एक्शन नहीं लिया जाएगा, हम तब तक ऐसे ही प्रोटेस्ट करते रहेंगे, चाहे कुछ भी हो. लॉस तो जैसे देखा जा रहा है स्टूडेंट्स का ही हो रहा है. लेकिन अगर एजुकेशन मिनिस्टर और प्रधानमंत्री ने रिजाइन नहीं किया तो मैं तो बोलती हूँ कि हम सब कॉलेज स्टूडेंट्स हो, स्कूल के स्टूडेंट्स हो, फिर ये जो कोचिंग सेंटर्स जाते हैं उन सबको बंद कर देना चाहिए जाना, जब तक वो रिजाइन नहीं करते. इससे किसी स्टूडेंट को ऐसे फिजिकली हार्म नहीं पहुंचेगी और मजबूर हो जाएंगे एजुकेशन मिनिस्टर, प्रधानमंत्री रिजाइन करने में. रफ्तार का जुनून, स्टाइल का तूफान. आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.